જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. जाग्या त्यातीस सवार. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के गगन में. मास्टर मुंजी डटण બપોરભાઈ આ શું? આ બારમુડો, આ ચડ્ડો પહેર્યો છે તમે? અરે કોઈને લાગવું જોઈએ ને કે આપણે દુબઈ જવાના છીએ. હજુ તો નવા બૂટ લેવા જવાનો છો છે ને. પણ આ ઉંમરે આવા બધા ધખારા શું કામ કરો છો તમે? ચિંતા ના કર, તારા માટે લઈને આવ્યો છું. કેટલા હજાર રૂપિયા ખર્ચ્યા? ઓનલી 2000. 2000 રૂપીસ એટલે 25 ને 2 27,000 રૂપિયાની ચાકી ચડાવી દીધી. હે પ્રભુ, આ બકોરભાઈ નામનું ખાતું ક્યારે બંધ થશે? ગમે એટલા રૂપિયા નાખું ને બેલેન્સ રહેતું જ નથી. ગણેશનભાઈ, મને એક વાતની સમજણ નથી પડતી કે તમે ફરી વખત શા માટે મળો? કસ્ટમર સર્વિસ યુ સી સર, કસ્ટમર સર્વિસ. ગ્રાહક અમારો બોટ છે. હવે વાતમાં મોણ નાખ્યા વગર મૂળ ફાયદાની વાત કરી દે ને એટલે પતે. અલા ભાઈ, જે કેવું જલ્દી કોને થાય ને. એકચ્યુઅલી સર, અમારી કંપની તમને દુબઈના પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાનું વિચારે છે. શું વાત કરો છો? હા સર, હવે તમારું દુબઈનું પેકેજ 6000 ના બદલે ઓન્લી 4000 રૂપીસ છે સર. આ બકોરભાઈએ 2000 રૂપિયાની જે ચાકી લગાડી હતી ને એ પૈસા મને પાછા મળી જશે. મુંજી, એ મુંજી, હા, હવે આભારમાં નાખલો. આભાર. આ પણ કેમ? શું કેમ? 2000 રૂપિયાનો ફાયદો થયો કે નહીં? તાઈ એક મિનિટ મને એક વાતમાં સમજણ ના પડી. આ અચાનક ડિસ્કાઉન્ટ આપવાનું કે કારણ? કારણ કે તમને બધાને દુબઈમાં 5 સ્ટાર હોટલમાં 1 નાઇટ સ્ટે. હા, દુબઈની વર્લ્ડ ફેમસ અલ હબીબ હોટલ 1 નાઇટ સ્ટે. ત્યાં રોજનું રેન્ટ છે 40,000 રૂપીસ, પણ યુ પે ઓનલી 10,000 રૂપીસ સર. ઓનલી 10,000. યસ સર, મતલબ ડિસ્કાઉન્ટ ની ભરમાર. 10,000 રૂપીસ માં અલ હબીબ અને 4,000 રૂપિયામાં દુબઈ સર. એટલે ગણેશનભાઈ, અમારે બીજા 10,000 રૂપિયા આપવાના? યસ સર, યસ સર. અરે માસ્ટર સાહેબ, એટલે 10,000 રૂપિયા તો આપવા જ પડે ને. આ સાચી વાત છે, સાચી વાત છે બાબા, તમારી વાત એકદમ સાચી છે. લો થાય, મારા 10,000 તમે લઈ જ લો. એક વાત તો વિચારો કે આટલી મોટી હોટલ આપણને ડિસ્કાઉન્ટ આપે તો એની પાછળ કઈ કારણ તો હશે ને? કારણ કે અમારી કંપની બિલીવ કરે છે સર કે ગ્રાહકોની સેવામાં જ હેવન સર. હેવન, યુ નો, હેવન સર. હવે તમે શું વિચારો છો? અરે મારે તો વિચારવું જ પડે ને. તમારે ખાલી 10,000 આપવાના છે, મારે તો 20,000 રૂપિયા કાઢવાના છે. મુંજી, હા, 20,000 રૂપિયામાં આપણે બંને ભાઈઓ 5 સ્ટારમાં 24 કલાકનો સ્ટે કરીશું એ વિચાર. ટુડે ઇવનિંગ તમારી અલ હબીબની બુકિંગ થઈ જશે સર. અને પેલા રૂપિયા મની સર, માય મની. તો કશો વાંધો નહીં, એ તો પહોંચાડી દેશે. ઓકે સર, ઓકે. પહોંચાડી દેશે. તમે તો કાંઈ મને પહોંચાડવા માટે તૈયાર જ બેઠા છો. ટીની બેટા, દાદી બોલું છું. લે, પૂછે છે કોણ બોલે છે. મજા પડે છે? મામાને ત્યાં મજા પડે છે ને? હા, લાગ્યું મને. વેકેશનમાં શું મામાને ત્યાં ગયા તે દાદીને ભૂલી ગયા. એ છોકરી, મામાને ને મામીને હેરાન તો નથી કરતી ને? પાછી જોને ઘરમાંથી નથી લીધું ને?
આટલી ડાયથની ના શું પાડે છે? ઘરમાંથી લેવાનું બેટા. હાસ તો ભાણેજનો તો અધિકારો છે એને મામાને ત્યાં ધીંગા મસ્તીને ધુબાણ કરવાના. હાસ તો બેટા કરવાનું તોફાન ભાણેજનો અધિકાર છે. આ પણ પછી રમવાને ને રમવામાં દાદીને ન ભૂલી જતી. સારું બેટા. હા અર્જણ, એ અર્જણ, ટીનીએ તને યાદ આપી છે, પૂછે છે અર્જણ કાકા શું કરે છે? એને કહો કે અર્જણ કવિ હાલ અંગ્રેજી કવિતાની સ્ટડીમાં મશગુલ છે, એટલે પછી વાત કરી. ટીની બેટા, અર્જણ કાકા છે ને તને 6 મહિના પછી ફોન કરશે. ચાલો, જય શ્રી કૃષ્ણ બેટા, આવજો. કાકી, આ 6 મહિનાની વાત કેમ કરી? કેમ? આ તું એક જે અંગ્રેજી કવિતા લઈને બેઠો છે એને ઉકેલતા 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 6 મહિના તો તને જશે. જાગ્યા ત્યાંથી સવાર અરે ગુલશન મારી વાત તો સાંભળ તું. તમે એકલા દુબઈની ટૂર બુક કરી જ કે? અરે બેટા, મારે દુબઈ ફરવા જવું તું એટલે. તો અમારે શું વિરંગમ કરવા જવું તું? આટલી મોટી ટૂર બુક કરતા તમારે મને અને મોમને પૂછવું તો જોઈએ ને. અરે પણ બેટા, આપણે બધા સાથે જઈએ તો ખર્ચો બહુ થઈ જાય. જો બેટા, આપણે છે ને એક કામ કરીએ, આ વર્ષે હું એકલો ફરી આવું અને પછી આવતા વર્ષે આપણે બધા સાથે જઈશું. આગલા વર્ષે બધા સાથે જઈશું. આવતા વર્ષે હું તમને કહીશ એટલે તમે મને કહેશો. આમ તો હું તો એકવાર દુબઈ જઈને જ આવ્યો છું ને, અને એમ બી દુબઈમાં કઈ ખાસ જોવા જેવું નથી, ખાલી શોપિંગ મોલ્સ છે, બસ. નથી જેવું. ના બેટા, હું એવું નહીં કહું, નહીં કહું. જો પપ્પા, હું તમને છેલ્લા 15 વર્ષથી ઓળખું છું. લોકોને ઉલ્લુ બનાવવાના કામ દુકાને કરવાના, ઘરે નહીં. ચાલો ચાલો, મારી ટિકિટ બુક કરાવો. અરે પણ બેટા, એમાં ખર્ચો બહુ થઈ જશે. જે થવું હોય થાય. મેં તો 10,000 ના કપડા ખરીદી લીધા છે. શું વાત કરે છે ચડિયા? 10,000 ના કપડા લઈ આવો તું? અરે ઝૂલેલાલ, એ તો મારી ચાલ પાડી નાખી. ચલો ચલો પપ્પા, એજન્ટને ફોન કરો અને મારી ટિકિટ બુક કરાવો. ચલો. જમવાના, પછી રહેવાના, હા, પછી હરવા ફર. બાપ રે, માય ગોડ, 25,000 રૂપિયાની ચાકી લાગી જશે. ઓ બાપરે, મારે તો દુબઈ જવું જ નથી જવું મારે. અરે ના માસ્ટર કાકા, હવે તમે દુબઈ જવાનું કેન્સલ ના કરો. તમારે રોજ દુબઈમાં બહાર ખાવું ના પડે ને, એટલે હું તમને ઘરેથી નાસ્તો બનાવી આપું. હા તો બેટા, શું નાસ્તો બનાવીશ? ડ્રાય ફ્રૂટ હલવો. ડ્રાય ફ્રૂટ હલવો? તને ખબર પડે છે ડ્રાય ફ્રૂટમાં બદામ, પિસ્તા, આહા કેટલી જાતના ફ્રૂટ્સ, એ બહુ મોંઘું પડે. નહીં એ નહીં ના. તો પછી ભાખરવડી. ના, ભાખરવડી એ મોંઘી પડે. નહીં. એ પણ નહીં. ના. તો લીલો ચેવડો. લીલો ચેવડો? અરે આ પણ મોંઘું પડે, ના પોસાય આપણને. તો પછી માસ્ટર કાકા એક કામ કરો, હા. સેવ મમરા અને થેપલા લઈ જાઓ. હા, સેવ મમરા ને થેપલા, બહુ સરસ વાત કરી. એક કામ કર, સેવ મમરા ને થેપલા તું બનાવી દે. જા. સેવ મમરા અને થેપલા બનાવી દઉં છું ફટાફટ. હાશ, સેવ મમરા ને થેપલા, ખર્ચો બચી ગયો. આ શું બોલો છો માસ્ટર? સેવ મમરા ને થેપલા એટલે તમે છેક દુબઈ જશો અને નાસ્તામાં સેવ મમરા ને થેપલા લઈ જશો? બહુ સેવ મમરા ને થેપલા જ લઈ જવા પડે, કારણ પેલા બકોરભાઈ પહેલવાન મારી જોડે ખરા ને, એ સવારથી ઉઠીને ખા કરશે, એમની ચક્કી ચાલ્યા જ કરશે. મને મોંઘો નાસ્તો પરવડે જ નહીં. સમજી ગઈ, પણ હવે બીજી વાત જવા દો. બધું પેકિંગ બરાબર થઈ ગયું છે ને? હા, આ તો પેકિંગ તો જાણે આમ ચાલે છે. પણ સાચું કહું સરસ્વતી દેવી, તમે જો દુબઈ ટૂરમાં આવ્યા હોત ને તો ડબલ મજા આવે. હવે જે વાત શક્ય નથી એનો વિચાર કરીને દુઃખી થવા કરતા માસ્ટર તમે ત્યાં જાઓ અને મજાથી માણો દુબઈની ટૂરને, તો મને વધારે મજા પડશે, હે ને? માસ્ટર,
તમે ટિકિટ આવી ગઈ તમારી? એ સરસ્વતી દેવી ટિકિટની તો ચિંતા જ નથી. આ પેલો એજન્ટ ખર આ ગણેશન ટિકિટ લઈને એરપોર્ટ પર જ આવવાનો છે. જો માસ્તર એને કીધું ને તમે માની લીધું. આવું નહીં કરવાનું. ત્યારે જ એરપોર્ટ પર જવાય જ્યારે હાથમાં ટિકિટ હોય. હા તમારી વાત એકદમ સાચી છે, માનવા જેવી છે. હું છે ને પેલા ગણેશને ફોન કરી જોઉં. અરે માસ્ટર સાહેબ, વાહ રે વાહ, કેવી લાગુ છું? અરે એકદમ આમ તો આમ જ રાખે છે. હા જોવા દો. અરે વાહ, કેવી લાગુ છું? હાલતો ચાલતો સોનાનો શોરૂમ. પગથી માથા સુધી સોનું જ સોનું. ઇન્ડો વેસ્ટર્ન નું એકદમ પરફેક્ટ મેચિંગ છે. મસ્ત છે ને આ. કહું છું કાળું ટપકું કરજો, કોઈની નજર ન લાગી જાય. એ તો તમારા સિવાય મને કોણ કરી દે? કરી દઈશ. હું દુબઈ જાઉં ને તઈ કરી દેજો. માતા શું થયું, ફોન લાગ્યો? ના ફોન લાગતો જ નથી. કઈ નહીં, નેટવર્ક નહીં હોય, નેટવર્કમાં ફોન નહીં હોય, પછી કરજો. સરસ્વતી બેન સાચું કહેજો, 5 વર્ષ નાની દેખાવ છું કે નહીં? સેજ પણ નહીં. હે હે શું, તમે 5 વર્ષ નહીં પૂરા 10 વર્ષ ખાઈ ગયા, એટલે કે નાના લાગો છો. થેન્ક યુ સરસ્વતી બેન, થેન્ક યુ વેરી મચ. અરે માસ્ટર સાહેબ, દુબઈ જવાની તૈયારી કેવી છે? કરી માસ્તરે દુબઈ જવાની ફટાફટ તૈયારીઓ કરી. એને નાસ્તામાં સેવ મમરા અને થેપલા. અરે હું માસ્ટર સાહેબ, દુબઈ જવાનું છે. થેપલા ને સેવ મમરા ના ચાલે. તમે નાસ્તાની ચિંતા છોડી દો, કહી દો એમને. હા છોડી દો. આપણે જેટલા જવાના છે ને બધા માટે નાસ્તાની વ્યવસ્થા મેં કરી દીધી છે. ક્યાં વાત હે, બીજા ચિંતા જ નહીં કરવાની. શું વાત કરો છો? મારા તો 500 રૂપિયા બચી ગયા. પણ તમે ખરેખર ખૂબ સરસ લાગો છો, ખૂબ સરસ લાગો છો. હું નજર ના લગાડશો. ના તમે કહું, આ તમે તો અતલ અરેબિયન જેવા લાગો છો. પેલું કે છે ને, પેલું કેવું અલ જજીરાની જેમ ત્યાં પેલું જજો અને શાહરુખ ખાનનો બંગલો જોજો અને પછી અરેબિયન ડાન્સ કરજો. એ ચીકી કરવા તમારે ભેગા આવવું પડશે બે. તમે શરૂ કરજો, લોકો ભેગા એમને એમ થઈ જશે. હું તમારું દુબઈ જઈને યાદ રાખીશ. પાક્કું યાદ રાખીશ. હવે રહ્યા બાકી માસ્તર તમે. ને હાર પહેરાવ. લાવ બેન રહી જાય કેમ ચાલે? એમને ચાલો કરો. બેન તમે તો હાર પહેરેલો જ છે એટલે તમને નથી પહેરાવતા. લાવ. જો માસ્તર, આ છે તે સાકરનો પડો અને આ નાળિયેર સુકન. એ બધાને બસ. બહુ સરસ. સરસ્વતી દેવી, તમે તો ભાઈ સાહેબ બહુ ધમાલ કરી નાખ્યો. એમાં શું ધમાલ માસ્તર? હે, પાડોશી ધર્મ છે મારો. પહેલો સગો પાડોશી નહીં કરે તો બીજું કોણ કરશે? અરે પણ બાબા, આ ચડિયો ગણેશન ફોન કેમ નથી ઉપાડતો? તમે નંબર તો સાચો લગાવજો ને. લાવ હું લગાવ. લાગ્યો? નથી લાગતો. હે નથી લાગતો? કઈ મોટો લોચો તો નહીં હોય ને? ભલે નેગેટિવ વિચાર શું કરે છે? અરે બની શકે કે માણસ કઈ કામમાં હોય. હું બકોરભાઈની વાત સાથે બિલકુલ સંમત છું. માસ્તર તમે દુબઈ જાઓ છો, આમ કચવાતા મને જામે મજા ન પડે. પેલી કહેવતમાં કીધું છે ને, રોતો જાય તો મુવાના સમાચાર લાવે. હે ગુલિયા, જો તો કોઈ ફોન ઉપાડ્યો કે નહીં? નથી લાગતો. હવે અરે બાપરે, એક કામ કરો, હવે કરે સીધા તમે એની ઓફિસ પહોંચી જાઓ જલ્દી. પણ પછી અમે ફ્લાઇટ ચૂકી જઈશું તો? હે બેન, તમે સમજતા કેમ નથી વિભાબેન? હાથમાં ટિકિટ આવશે તો તમને કોઈ ફ્લાઇટમાં બેસવા દેશે ને? ચાલો જલ્દી ચાલો.
સવાર જાગ્યા ત્યારથી સવાર અરે ચલો ચલો અરે માસ્ટર સાહેબ જલ્દી જલ્દી આવો ઓફિસે પહોંચી ગયા આપણે માસ્ટર સાહેબ આ ઓફિસે તો તાળું છે હે તાળું અરે પણ એ ગયો ક્યાં અરે પણ આ ભાગી ગયો કે શું? અરે પણ હું એમ કહું છું કે આ ચરિયો ગયો ક્યાં? આ બધો તમારો જ વાંક છે. આ તમારા જ કોઈ કામમાં ભલીવાર જ નથી હોતો. અરે પણ એ ભાઈ લડવાનું છોડો ને યાર કરવું છે શું એ કહો. હવે શું કરવાનું? એક કામ કરીએ ગમે એમ કરીને આને પકડવો તો પડશે જ. આપણે સરસ્વતી દેવીના ઘેર જઈએ. ચાલો 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 પકડીએ ને ગમે એમ કરીને જવું પડશે. ચાલો બધા જાય કોઈ છૂટકો નથી હવે તો. આ ચડિયા ગણેશના તો ટાટિયા તોડી નાખી છે. અત્યારે ટાટિયા તોડવાની વાતો કરો છો તો પહેલા વિચારવાનું હતું. પહેલા આ પાણી વહી ગયા ને એ પહેલા પાળ બાંધવાની હતી, સમજ્યા? સરસ્વતી દેવી મને તો 28,000 રૂપિયાનો ચૂનો લાગી ગયો. ચિંતા ના કર ભાઈ, ચિંતા ના કર, સૌ સારાવાના થશે. શું તંબુરો સૌ સારાવાના થશે? 28,000 રૂપિયાનો ચૂનો લાગી ગયો. હવે શું સારું થશે? સરસ્વતી મને તો તમારા ભાઈ 14,000 રૂપિયાનો હરકેલી થઈને આપ્યા હતી કે હવે પાછા લઈ આય તારા ઘરમાંથી કાઢી મૂકશે. બોલે તો બોલો હવે પણ હવે રડવાથી શું થવાનું? અને કપડા વિશે કે તો કહેજો કે આ નાઈટ ડ્રેસ તરીકે વાપરી નાખીશ. હવે વઢો નહીં. પછી કઈ નહીં. ચલો 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 રડવાનું બંધ કરો, રડવાનું બંધ કરો. અને હું તમને સાચું કહું, આમાં ગણેશનો કોઈ વાંક નથી. જે પણ વાંક છે ને એ તમારા લોકોનો છે. એટલે લોભીઓને કે ધૂતરા ભૂખે ન મરે એ કહેવત તમે બરાબર સાબિત કરી બતાવી છે. શું કરો? તમે એટલું તો વિચાર કરો કે આટલી મોંઘવારીની અંદર 4,000 રૂપિયામાં કોઈ દુબઈ લઈ જતું હશે? બુદ્ધિથી તો વિચાર કરો તમે. મેં તો મારા આખા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહી દીધું છે કે હું દુબઈ જાઉં છું. હવે બધા મારી ઉપર હસશે. બધો તમારો વાંક છે. એટલે જ અમે કહીએ છીએ કે વડીલોની વાત માનો. ચડિયા તારે કારણે મારે બીજા 25,000 ની ચાકી આવી ગઈ. પણ તમારે પહેલા બધી ઇન્ક્વાયરી કરવી જોઈએ ને. હા કઈ ઇન્ક્વાયરી કરે, વાત કરે છે. અને તમારે કારણે મારે 28,000 રૂપિયાનો ચૂનો લાગી ગયો. અરે તમારે મહેરબાની કરીને શાંતિ રાખો ને. હવે અંદર એકબીજાના વાંક ન કાઢો. પેલા તમે સામાન્ય બુદ્ધિથી વિચારો કે 4,000 રૂપિયામાં કોણ દુબઈ લઈ જાય તમને? અરે સરસ્વતી બેન પણ એણે તો કીધું તું કે આ તો દાનની રકમમાંથી દુબઈ લઈ જઈએ છે. પકવાડ મારું દાનની રકમ. બેસો બેસો હવે. ને માસ્ટર તમને એટલી સમજણ ન પડી. આ બધાનું તો સમજ્યા. તમે તો બહુ સમજદાર છો. યાદ કરો, હું તમારે ત્યાં આવી ત્યારે મેં તમને ચેતવ્યા હતા કે માસ્ટર આ ફરફર્યું બરાબર વાંચી લેજો. ઝીણા અક્ષરે જે કંઈ લખ્યું છે ઉકલીને તો બિલોરી કાચ લઈને વાંચજો. પછી નક્કી કરજો જવું કે નહીં. તમારી વાત સાચી છે સરસ્વતી દેવી. મેં બહુ મોટી ભૂલ કરી છે. અમે બધાએ બહુ મોટી ભૂલ કરી છે અને ભૂલની અમે લોકોએ કિંમત પણ ચૂકવી છે. પણ હવે શું હું એમ કહું છું, આખી સોસાયટીમાં અને સગાવાલાઓમાં બધાને ખબર પડી ગઈ છે કે આપણે દુબઈ જઈએ છીએ. હવે એ બધા આપણને અહીંયા જોવે તો આપણી આબરૂ જશે કે નહીં? બકોડભાઈ, આપણે એક કામ કરીએ, આપણે બધા ઘરમાં ભળી જઈએ. આ અર્જન બહારથી તાળું મારી દેશે. હા, અને આપણે એક વીક સુધી ઘરની બહાર નહીં નીકળીએ. એટલે એ બધા એમ માની લેશે કે આપણે દુબઈ જતા રહ્યા. અરે આ તો ભાગેડું વૃત્તિ કહેવાય. આ પરિસ્થિતિથી ભાગવાની વાત થઈ. અહીંયા પરિસ્થિતિનું સોલ્યુશન નથી આવતું. આપણે ભૂલ કરી છે, ટૂંકમાં એનો સ્વીકાર કરો. કોણ શું કહેશે એની ચિંતા છોડી દો. અને તમારાથી લોકો ધડો લેશે કે ફરી કોઈએ આવી ભૂલ કરવી નહીં. તમને પણ કહું છું, જિંદગીમાં ફરી ક્યારે આવી ભૂલ ન કરજો કે જે મફતના ભાવે ટ્રાવેલ કરવાની. હા, જાગ્યા ત્યાંથી સવાર આવી મોટા અક્ષરે જ્યારે કોઈ લોભામણી જાહેરાતો આવે ને એની નીચે જે એકદમ સાવ માઇક્રો એટલે સાવ ઝીણા અક્ષરે જે પણ ચેતવણી લખી હોય, જે સૂચનાઓ લખી હોય ને
એને બિલોરી કાસ્ટથી ખાસ વાંચજો, ચકાસજો ને પછી ખાબકજો, નહીતર તમારું વેકેશન બગડશે, એની હું ખાતરી આપું છું. દર્શક મિત્રો, તમે કહેશો કે આ વળી શું છે? આમાં કેટલા બધા આનો ભોગ બન્યા હશે. હા, આજકાલ બધે આ જ ચાલે છે. લોભામણી જાહેરાતો, સસ્તામાં લઈ જવું. એટલે જ આજુબાજુમાં ક્યાં સાંભળો ને તો એમને રોકજો અને એને કહેજો કે 100 ગળને ગાળીને પાણી પીવે. હાસ તો જાગ્યા ત્યારથી સવાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ, હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ, હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર. ક્યાં સુધી ઘોર્યા કરીશ? પોતા ઊંઘણશે. અરે મારે શું? અરે તારે શું? મારે શું? તારે શું? મારે શું? તારે શું? મારે શું? મારે શું ને તારે શું ની વૃત્તિ છોડો યાર. અરે કમર કસી લો ભાઈ, આજે કમર કસી લો ભાઈ. હોય લાકડાની તલવારો તોય લડી લો ભાઈ. અરે હસતા રમતા વધજો આગળ, થાશે બેડો પાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. અલે જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર બકા. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર.